ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં વર્ષ 2020 દરમિયાન રાત્રિના સમયે ગોપાલભાઈ દેવજીભાઈ નામના શખ્સની થયેલી હત્યાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો આવ્યો છે। આ કેસમાં કુલ 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 2020માં ગોપાલભાઈ દેવજીભાઈ પર હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી, કૌશિક પરમાર, યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાએ હુમલો કરીને હત્યા કરી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું। તપાસ બાદ પોલીસે તમામ આરોપીઓને પકડી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી। કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન 87 લેખિત અને 38 મૌખિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા। પુરાવા અને સાક્ષીઓને ધ્યાનમાં લઈ કોર્ટ દ્વારા હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે। સાથે જ ભોગ બનનારના પરિવારને ₹50,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે। જ્યારે અન્ય 2 આરોપી યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને પુરાવાના ભાવે અને શંકાના લાભના આધારે કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। આ ચુકાદા બાદ ભોગ બનનારના પરિવારને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરવામાં આવી છે। हाँ चालो। मारू नाम कमलेशभाई केसरी है। महुआ एडिशनल डिस्ट्रिक्ट एंड सेशन्स कोर्ट में सरकारी वकील तरीके फरज बजावुं छुं। महुआ तालुका में तारीख 14/11/2020 दिवाळीना राते एक हत्यानो बनाव बनेलो हतो, जेमां आ मरण जनार गोपालभाई देवजीभाई जेने 6 शख्सो भेगा मळीने जेमां हरेशभाई भालिया, रसिकभाई भालिया, नयनभाई डाभी, कौशिकभाई परमार, याज्ञिक परमार અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારીયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેની હત્યા કરી નાખેલ હતી। અને આ બનાવની અંદર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી। જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો। જે ગુનાની ફરિયાદની હકીકત મહુવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે 87 લેખિત પુરાવા અને 38 મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓને આજીવન કેદની સજા અને ₹50,000નો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો હુકમ કરેલ છે। જેની અંદર હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે। અને 2 આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકેલ છે।